સુરત શહેરમાં 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ નિમિત્તે કમિશનર ઓફ પોલીસ દ્વારા ધ્વજવંદન અને ઉજવણીનો કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા। ધ્વજવંદન બાદ રાષ્ટ્રીય ગીત ગવાયું અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। પોલીસ કમિશનરે પોતાના સંબોધનમાં દેશભક્તિ, કાનૂન અને વ્યવસ્થા જાળવવા તેમજ નાગરિકોની સુરક્ષા માટે પોલીસની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો તેમજ વિવિધ શાખાઓ દ્વારા પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પુરસ્કાર વિતરણ પણ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત। આજે स्वतंत्रता दिवस 78वां वर्ष पूर्ण करीने 79वां वर्ष में हमारा आखा देश જ્યારે आजादीना हवा में सांस लेवा लईने અને अपना देशना खूब झड़पथी अग्रसर करवा माटे જ્યારે વધી રહ્યા છે ત્યારે આજે અમારા સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર અમારા પોલીસ દળના જવાનો, અમારા એનસીસીના અમારા નાના મિત્રો, ટીઆરબી હેડક્વાર્ટરના પોલીસ અને આપ દ્વારા જે રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવી એના ખૂબ સરસ દેખાવ બદલ આપ બધાને સર્વપ્રથમ અભિનંદન। અહીંયા પરેડ ગ્રાउंड में हमारे पधारेला तमाम हमारा पुलिस परिवार परिवारजनों, हमारा अधिकारी मित्रों, हमारा सूरत शहर प्रजाजनों, हमारा मीडिया मित्रों, આજે અમે લોકોને બધાને ગૌરવ થાય છે। આ ગૌરવ આપ બધા લોકો જોયા કે જે રીતે અત્યારે ઓપરેશન સિંદૂર થયા અને ઓપરેશન સિંદૂરમાં અમારી ભારતીય સેનાએ જે રીતે દુશ્મન દેશને જવાબ આપ્યા અને જે તે વખતે આ બહુ મોટી એક જવાબદારી પોલીસ ઉપર હતી કે એના આંતરિક સુરક્ષા બી ખૂબ સારી રાખે। અને મને ખૂબ ખુશી છે કે સુરત શહેર પોલીસ, જો સુરત શહેર અને સુરત જિલ્લા એક સૌથી સંવેદનશીલ જિલ્લામાં સમાવેશ કરવામાં આવેલા હતા અને જે તે વખતે સુરતના તમામ અમારા નાના કર્મચારીઓથી લઈને મોટા અધિકારીઓ તક આ સુરત શહેરને સિક્યોર રાખવા માટે, સુરતના અસેટને સિક્યોર રાખવા માટે, સુરતના લોકોને સિક્યોર રાખવા માટે જે રીતે કાર્યવાહી કરી એના માટે હું ખૂબ ખૂબ બધા અમારા પોલીસ ફોર્સને અભિનંદન આપું છું। અને સાથોસાથ અમે જે તે વખતે જેટલા भी सहकारना जरूरत थी अपनी प्रजा तरफ थी, हमारा जो नगरजनों खूब ज सहकार, चाहे ब्लैकआउट ना समय हो या बीजा हमारा जेटला ड्रीलो करवामां आवी आमां खूब ज सहकार करी एना माटे भी हूँ खूब आभारी छूँ।